પતિ પત્ની વાતો કરતો હતો એટલે પત્ની કે હું તમારી રોજની કચકચથી બહુ કંટાળી જઈશું, હવે મારે છૂટા શેડા લેવા છે. તો પતિ ઊભો થઈને કબાટમાંથી ચોકલેટ લાવીને આ લીકે લ્યો ખો. પત્ની કે આવી રીતે મને મનાવવાનો પ્રયત્ન ના કરો. કે મનાવતો નહીં કે તારું કે મારે રોજ એમ કહેતી કે આ કોઈ શુભ કામ કરવું હોય ને તો પહેલું ગળ્યું મોટું કરાવવાનું. બે બહેનપણીઓ વાત કરતી હતી કે મારો ઘરવાળો છે ને એ મને બહુ પ્રેમ કરે છે. એ કહે છે કે હાથ જન્મ સુધી તું મારી પત્ની રહેજે. તો બીજી કે એવું કે પુરુષો બધા આવા જ હોય કે છે એમ કે હાથ જન્મ સુધી તને રાખશે ને 8મા જન્મમાં વળી બીજી ગોતી રાખી હશે. એક છોકરો સ્કૂલમાં જઈને આવીને પપ્પાને કે પપ્પા સાયન્સ એવું કહે છે કે જે મચ્છરો ઉડે ને એમાં જે માદાના મચ્છર છે ને માદા મચ્છર એ જ લોહી પીવે અને નર મચ્છર તો ખાલી અવાજ જ કરી શકે. કે વાહ, સરસ બેટા તારા જ્ઞાન છે. એક છોકરાના ક્લાસમાં મેડમે પૂછ્યું કે જે કોઈ માણસ મૂર્ખો હોય એ ઊભો થાય. એક છોકરું ઊભું ના થયું એટલે પપ્પુએ આગળ ઊંચી કરી એટલે કે પપ્પુ ઊભો થા. પપ્પુ કે બેન કોઈ ઊભું ના થયું, તમે એકલો ઊભો છો, તમે મૂર્ખો છો. એક ભાઈ કે રોજ આ પતિ પત્નીઓ વચ્ચે કાયમ લગ્ન કર્યા પછી કેમ ઝઘડા થાય છે, એનું કોઈ રિસર્ચ આવ્યું? એટલે પેલો કે હોવે કે કેવું રિસર્ચ આવ્યું? કે આ ફેરા ફેરવતો હતો ને જ્યારે બોમણ ત્યારે તેની અગ્નિમાં જીવો મીતું, ખબર છે ને? એક પતિ પત્ની વાતો કરતો હતો કે આપણા દેશમાં કેમ એવી વ્યવસ્થા છે કે કેમ કેવી કે પત્ની કે છોકરી માટે મતદાન કરવાની ઉંમર 18 વર્ષની અને લગ્ન કરવાની 21 વર્ષની. પતિ કે એ ખબર નહીં પડતી તને? આ કોમ એટલું અઘરું છે કે દેશ ચલાવવા કરતાં પત્ની સંભાળવી ને એ બહુ અઘરો વિષય છે, માટે 21 વર્ષ કર્યો છે.